નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે નવો કાર્યક્રમ શરૂ કરી રહ્યો છું, પુસ્તક પરિચય. અગાઉ 2 કાર્યક્રમ શરૂ કર્યા. એક દિવંગત સર્જકોને અંજલિ આપતો કાર્યક્રમ સ્મરણ વંદના, અને બીજો હયાત સર્જકોને જન્મજયંતિ નિમિત્તે એમને સાહિત્યિક સદભાવનાને આપ સુધી પહોંચાડવાની પ્રયત્નરૂપી હેપી બર્થડે. અને આજે ત્રીજો કાર્યક્રમ પુસ્તક પરિચય શરૂ કરી રહ્યો છું. હવે થોડીક વાત કરવી જરૂરી. આ કાર્યક્રમ શરૂ કરવા માટે કેમ શરૂ કર્યો? આમ તો હું જીડીપીએલમાં છેલ્લા 10 વર્ષથી જોડાયેલો છું. હવે ત્યાં કાવ્યરસ કાર્યક્રમ કરું છું, કવિતાનો. ગુજરાતમાંથી, ગુજરાત બહારથી, મહારાષ્ટ્ર, રાજસ્થાન સુધીના કવિઓ, 500થી વધારે કવિઓને 200થી વધારે બહેનોએ કાવ્ય પઠન ત્યાં કર્યું છે. હવે સ્વાભાવિક છે કે ત્યાં દરેક કવિ મિત્રો આવે અને પ્રેમથી મને કાવ્ય સંગ્રહ, ગઝલ સંગ્રહ, નવલકથા, ગદ્ય પદ્ય ઘણું બધું મને ત્યાં આવે અને પુસ્તકો મને ભેટ આપે. હું સદનસીબ છું કે કેટલાય કવિ મિત્રોના પુસ્તકો મને મળ્યા છે. કુરિયરથી મળે, ઓફિસના સરનામે મળે, પણ અઢળક પુસ્તકો મને મિત્રોએ મારા સુધી પહોંચાડ્યા છે. હું ના ઓળખતો હોઉં એવા મિત્રોના સંગ્રહો પણ મારા ઘરના સરનામે આવે છે. વાંચીને આનંદિત થવાય છે. હું પ્રયત્ન કરું છું કે બધા મિત્રોને તમારા બધા માટે હું મેસેન્જર છું મીડિયામાં, અને હું ત્યાં જે કાર્યક્રમ માટે તમે જે ઉદ્દેશથી મને જે પુસ્તકો મોકલો છો ત્યાં સુધી હું આપ સૌને બોલાવું ને આપ એ કાર્યક્રમમાં સદભાગી અને સહભાગી થાઓ એવી મારો નિષ્ઠા છે, એવો મારો પ્રયત્ન છે. અને મહદઅંશે એમાં સફળ પણ થવાયું છે. બધા કામો એક માણસ કરી ના શકે, ભવિષ્ય પર અમુક છોડી પણ દેવાનું હોય છે. મારાથી બનતા બધા જ પ્રયત્નો હું કરું છું. હવે પુસ્તક પરિચય કાર્યક્રમ એટલા માટે શરૂ કરવાનો કે અનેક પુસ્તકો મને મળ્યા છે, મિત્રોએ પ્રેમથી આપ્યા છે, મોકલાવ્યા છે. હવે આ પુસ્તકો વિશે સતત કામ રહેવાથી મીડિયામાં ત્યાં કોર્પોરેટ જોબ છે એટલે સમય પણ આપવો પડે છે. હવે હું લખી શકતો નથી આ પુસ્તકો વિશે. આમ તો સોશિયલ મીડિયામાં હવે તો સામયિકોનો અને શ્રેષ્ઠ સામયિકોનો જે સાહિત્યિક મેગેઝિન છે એમાં તો લખવાનું કે ગઝલો મોકલે વર્ષો થઈ ગયા. પરંતુ સોશિયલ મીડિયામાં પણ આપણે લખવું હોય તો એ ટાઈમ સેટ થતો નથી. તો મેં વિચાર્યું કે કેમ નહીં મારી જે યુટ્યુબ ચેનલ પર પુસ્તક પરિચય કાર્યક્રમ શરૂ કરું. એમાં જે મિત્રો મોકલે છે પુસ્તક વિશે વાત કરું, થોડી 1-2 કવિતા વાંચું, ગઝલ હોય તો ગઝલ વાંચીએ. અને એ બાને આ મિત્રએ જે મને પુસ્તક મોકલ્યું છે તો એમની પણ વાત સાહિત્યિક રસિકો સુધી પહોંચે અને પુસ્તક એમનું ખરીદાય, જે પ્રકાશકે પ્રસિદ્ધ કર્યું હોય. એ જ મૂળ આ કાર્યક્રમના શરૂ કરવા પાછળનું કારણ છે. અનેક પુસ્તકો મળ્યા છે, પણ છેલ્લે જે પુસ્તક મળ્યું એના પછી પણ 2-3 પુસ્તકો મળ્યા છે, પણ મેં પસંદગી એ હિન્દી સંગ્રહ હતો એટલે મેં ગુજરાતીથી શરૂ કરીએ. હિન્દીના કાવ્ય સંગ્રહો પણ આવે છે, એ પણ આપણે પુસ્તક સ્વરૂપે લેવાના છે પુસ્તક પરિચયમાં. આજે પ્રથમ એપિસોડમાં આપણે વાત કરવી છે કવિશ્રી જીતેન્દ્ર પ્રજાપતિ. આમ મૂળ કપડવંજ બાજુના કવિ. હાલ વ્યવસાય, શિક્ષણના વ્યવસાયના કારણે સૌરાષ્ટ્રમાં સ્થાયી થયા છે ને હવે પાછા ખેડામાં એમની બદલી થતાં એ પાછા ખેડામાં આવવાના છે. જીતેન્દ્ર પ્રજાપતિ શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એમની પાસેથી 5 કાવ્ય સંગ્રહ મળે, એમાં 3 ગઝલ સંગ્રહ હોય. અને આ ચોથો ગઝલ સંગ્રહ સાધના દીવા
મને મોકલ્યો છે. આ ગઝલ સંગ્રહ આપ જોઈ રહ્યા છો, સાધના દીવા, જીતેન્દ્ર પ્રજાપતિ. દર્શક મિત્રો, ગઝલોમાંથી પસાર થવાનું બન્યું. ખૂબ સુંદર ગઝલો લખી છે. એમના પુસ્તકોને પારિતોષિક પણ મળ્યા છે, એટલે એ મેચ્યોરિટીના લેવલથી જીતેન્દ્ર પ્રજાપતિ લખી રહ્યા છે. આ પુસ્તક વિશે થોડી વાત કરું તો જેન ઓપ્સે પ્રસિદ્ધ કર્યું છે. જૂન 2025માં આની પ્રથમ આવૃત્તિ જેન ઓપ્સે પબ્લિશ કરી છે. કવિ મિત્ર જીતેન્દ્ર પ્રજાપતિએ એમના અંગત મિત્રો, જે મારા પણ અંગત મિત્રો છે, રાકેશ હાંસલિયા, દિનેશ કાનાણી અને ડૉક્ટર પરેશ સોલંકીને આ સંગ્રહ એમણે અર્પણ કર્યો છે. મારી વાતના અનુસંધાને જીતેન્દ્રભાઈએ ઘણી બધી વાતો કરી છે કે 2008માં નોકરી મળતા બગદાણામાં રહેવાનું થયું. અહીંયાથી જ મને શબ્દ મળ્યો. જીવનના અનેક અનુભવો અહીં મળ્યા. જુલાઈ 23માં બગદાણા છોડ્યું ત્યાં સુધી બાબા બજરંગદાસની નિશ્રામાં રહેવાનું થયું. એ પછી વલભીપુર પાસે શાહપુરમાં થોડોક સમય રોકાવાનું થયું. અહીં કષ્ટભંજન દેવની આરાધના કરવાની સુવર્ણ તક મળી. પ્રેમાળ મિત્રો મળ્યા. અહીં જ પીટીસી પીએચડી સુધીની સફર પૂર્ણ થઈ. હવે વતનમાં સ્થિર થવાની પડે કવિતાના વધુ એક મુકામ સુધી પહોંચ્યાનો આનંદ આપ સૌ સમક્ષ વહેંચું છું. આ એમની વાત છે. પ્રિય ભાવેશ ભટ્ટ કવિ મિત્ર પ્રસ્તાવના લખે છે અને એ પ્રસ્તાવનામાં જ સરસ વાત કરે છે કે અહીં પારિતોષિક મળી ગયા પછી, 4-5 કાવ્ય સંગ્રહ થયા પછી આ ચોથો ગઝલ સંગ્રહ છે. પ્રસ્તાવના લખાવાની જરૂર ના હોય, પણ છતાં પણ જીતેન્દ્રભાઈ ભાવેશ ભટ્ટ પાસે સુંદર પ્રસ્તાવના લખાવે છે. ભાવેશ ભટ્ટને પણ અભિનંદન આપીએ. સુંદર રીતે એમણે સરસ રીતે ગઝલ સંગ્રહને ઓળખ્યો છે અને કયા કયા શેરમાંથી ગઝલિયત નિપજે છે. સ્વાદ એનો આજીવન રહેવાનો છે, તું મને જાકારો મીઠો આપજે. સુંદર પ્રસ્તાવના લખી છે ભાવેશ ભટ્ટે. આમ વારંવાર બદલી ના કરો, દાવ પર મુકાય છે દફતર અહીં. ક્યાં વાત હે. આમ વારંવાર બદલી ના કરો, દાવ પર મુકાય છે દફતર અહીં. અહીં સાંપ્રત જીવનમાંથી નિપજતી ઘટનાઓ ગઝલ બનીને ઉતરતી હોય છે અને તો જ મજા આવે છે. કારણ કે ગઝલ જીવાતા જીવનનો અનુબંધ છે અને ગઝલ તમે કરો છો તો તમારું જીવન પણ એમાં ડોકાતું હોય છે, પ્રતિબિંબિત થતું હોય છે. સરસ ગઝલના શેર. આજીજી કરતું રહ્યું ખેતરનું મન, તોય પણ ના પીગળ્યું વેદરનું મન. આ આપણે જે જંગલો કાપીને કોન્ક્રીટના અને સિમેન્ટના જંગલો ઊભા કર્યા છે એની વ્યથા કઈ રીતે કવિ હૃદય અનુભવે છે એ સુંદર છે. ભાવેશ ભટ્ટ સુંદર રીતે પ્રસ્તાવના લખે છે. હવે આ સંગ્રહની આપણે થોડીક ગઝલો માણીએ. કુલ 103 ગઝલો સમાવિષ્ટ કરી છે સાધના દીવામાં કવિ શ્રી જીતેન્દ્ર પ્રજાપતિએ. પ્રથમ ગઝલ છે ઠોકર વાગશે. વૃદ્ધના ચશ્માને ઠોકર વાગશે, ધૂંધળી દુનિયાને ઠોકર વાગશે. કંઈક ઈશ્વર રસ્તા પર આવી જશે, જે પડે શ્રદ્ધાને ઠોકર વાગશે. ક્યાં બાત હે. ભેદ ત્યારે કેટલાય ખુલશે, જ્યાં કદી પડદાને ઠોકર વાગશે. આ હવાને દૂર હળસેલો હવે, આજ કોક દીવાને ઠોકર વાગશે. એ પડે ઠોકર રડી પડશે સ્વયં. જે પડે કોઈ માને ઠોકર વાગશે. વૃદ્ધના ચશ્માને ઠોકર વાગશે, ધૂંધળી દુનિયાને ઠોકર વાગશે. ખૂબ સુંદર ગઝલ. પેજ નંબર 51 ઉપર ગઝલ છે એ ક્યાં ગયું. ગાઢ અંધારું હતું એ ક્યાં ગયું. ગાઢ
અંધારું હતું એ ક્યાં ગયું, સાવ નોંધારું હતું એ ક્યાં ગયું. ગાઢ અંધારું હતું એ ક્યાં ગયું, સાવ નોંધારું હતું એ ક્યાં ગયું. ગાવ ભરનારું તો આ આવી ઊભું, ગાવ ભરનારું તો આ આવી ઊભું. ગાવ દેનારું હતું એ ક્યાં ગયું. બહુત અચ્છે ભાઈ. ભૂખ કકડીને મને લાગી એ પડે, આંસુ જે ખારું હતું એ ક્યાં ગયું. જિંદગી આખી નશો ના ઉતર્યો, જિંદગી આખી નશો ના ઉતર્યો. કોક પાનારું હતું એ ક્યાં ગયું. ખૂબ રજડ્યો છું હું એને શોધવા, ખૂબ રજડ્યો છું હું એને શોધવા. સ્વપ્ન જે મારું હતું એ ક્યાં ગયું. ગાઢ અંધારું હતું એ ક્યાં ગયું. સાવ નોંધારું હતું એ ક્યાં ગયું. કવિશ્રીના આ પાછળનું પેજ છે, આ સાધના દીવા, આ સંગ્રહ ખરેખર આપ સૌને વાંચવા જેવો સંગ્રહ છે. દર્શક મિત્રો, ખૂબ સુંદર સંગ્રહ થયો છે. સોશિયલ મીડિયામાં પણ અનેક મિત્રોને જીતેન્દ્ર પ્રજાપતિએ સંગ્રહ મોકલ્યો છે અને કેટલાય મિત્રોએ સોશિયલ મીડિયા પર નોંધ લીધી છે. એમાં પ્રિય ગોપાલ ઠકાણ પણ સરસ વાત કરે છે કે આભાર જીતેન્દ્ર પ્રજાપતિ, અને એમને કયા શેર ગમ્યા છે. એ રીતે અમને મળી ચાલી ગઈ, એ રીતે અમને મળી ચાલી ગઈ, એમ લાગ્યું વીજળી ચાલી ગઈ. ઉમ્ર નામે આવી હતી એક યુવતી, આખું દરી ચાલી ગઈ. આમ કવિની જે એક ગઝલ સંગ્રહ, એક ગઝલ લખતા પણ તમને કેટલી બધી કેવો પરિશ્રમ કરવો પડતો હોય છે. પલાઠી વાળીને આપણે પ્રવાસ કરતા હોય એવું આપણને લાગે. 5 શેર સાચી ગઝલના સાચા 5 શેર થવા એટલે રણમાં પલાઠી વાળીને પ્રવાસ કરવો. અને આ રીતે ગઝલ સંગ્રહ આવે તો એને પોખવાનો જ હોય, અને સુંદર ગઝલો મળે તો આપણે બધાને આનંદિત થવાનું હોય. ગઝલકારો ઘણા બધા છે પણ ગઝલો ખૂબ ઓછી મળે છે, અને એવા સમયે જીતેન્દ્ર પ્રજાપતિ સુંદર સાધના દીવા લઈને આવે છે તો અભિનંદન આપીએ, શુભેચ્છાઓ આપીએ, અને કવિશ્રી ઉત્તરોત્તર ગઝલમાં વધારે ગાઢ બને એવી અપેક્ષા. દર્શક મિત્રો, આ પુસ્તક પરિચય કાર્યક્રમ આપને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. કેટલાય પુસ્તકો મળ્યા છે મને, નોકરીમાંથી, વ્યવસાયમાંથી જેટલો સમય મળશે એટલો હું એક એપિસોડ આ કવિતા સંગ્રહ, ગઝલ સંગ્રહ વિશે વાત કરવાનો છું. બસ આ રીતે જ સાદી વાત કરવાના છે અને આપને આપ સુધી પહોંચાડવાનું છે. ખમતાનો ગુલાલ કરવાનો છે, કવિતાનો ગુલાલ કરવાનો છે. ગમે તો આપ પણ કોમેન્ટ કરજો કે આપને કેવું લાગ્યું. જય કવિતા.